કોંગ્રેસની એક સભામાં પ્રચાર દરમિયાન પથ્થર મારાની ઘટના સામે આવી છે, જેમાં અનેક લોકો પર પથ્થર ફેંકવામાં આવ્યા છે। ત્યારે વિડિયો જે સામે આવ્યા છે તેમાં દેખાઈ રહ્યું હતું કે એક મહિલાના માથા પર પથ્થર વાગતા તેમને માથું ફૂટ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જયેશ ઠાકોર સહિતના સામાજિક આગેવાનો પણ આ સભામાં હાજર હતા અને એ દરમિયાન પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે। જયેશ ઠાકોર સહિતના આગેવાનો એ પિયાવા ગામે પથ્થરમારા દરમિયાન લાઇટો હતી એ પણ બંધ થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। વિસાવદરમાં એક તરફ ચૂંટણીનો માહોલ છે ત્યારે કોંગ્રેસ નેતા અને કોળી ઠાકોર સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયા છે। આની પહેલા પણ આમ આદમી પાર્ટીની સભામાં બોલાચાલીના દ્રશ્યો થયા હતા, ત્યારે હવે કોંગ્રેસની સભામાં બોલાચાલી તો નથી થઈ, પરંતુ સીધો જ પથ્થરમારો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। વિસાવદરના ચૂંટણી પ્રચારમાં પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે। આ વિડીયો તમે જુઓ કે જેની અંદર ચાલુ સભા દરમિયાન કોઈએ પથ્થરમારો કર્યો હતો અને આ પથ્થરમારા દરમિયાન એક મહિલાના માથા પર પથ્થર લાગતા એમનું માથું ફૂટ્યું છે, લોહી લુહાણ હાલત થઈ ગઈ છે। પાછળથી લોકો કહી રહ્યા છે, સાથે સાથે સ્ટેજ પર જે લોકો હાજર હતા તેવા લોકો કહી રહ્યા હતા પોલીસને ફોન કરો અથવા તો 108 મારફતે તેમને લઈ જવામાં આવે। સાથે સાથે વિસાવદર વિધાનસભા ની જે ચૂંટણી આવી રહી છે, પેટા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે આ જે ઘટના બની છે તે ઘટના ને લઈને જે ઠાકોર કોળી સમાજ અને કોંગ્રેસના જે નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા તેમાં ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે।